તો ફાઇનલી મિત્રો આપણા મિની બ્લોગમાં બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખૂબ ખૂબ ધન્યવાદ બધા મિત્રોને, જય માતાજી। તો અત્યારે આપણે વાડીમાં જીઓ ટ્રેક્ટર ચાલી રહ્યું છે। તો વાડીમાં આપણે દેશી ખાતર ભર્યું હતું અને દેશી ખાતર ફોળી નાખ્યું છે મોટા ટ્રેક્ટરના પાવડાથી। તો અત્યારે આપણે નાનું ટ્રેક્ટર જીઓ ચલાવીએ છીએ અને પાટ ચાલે છે। તો જો આ રીતનો પાટ હાંકીએ છીએ। તો મિત્રો આપણે જીઓ ટ્રેક્ટર 4 ડ્રાઈ લેવાય કે ટ્રુ ડાઈ લેવાય તો કોમેન્ટ કરજો, જરાક જણાવજો મિત્રો। અમારે આવડું આ 4 ડ્રાઈ છે, તો 4 ડ્રાઈમાં કેવું આપણે કામ આપે તો જરાક મિત્રો કોમેન્ટ કરતા રહેજો। અને આવી રીતની બધી આપણી ખેતી છે, ઉપર આપણી આંબાવાડી છે અને નીચે અહીંયા આપણે દેશી ખાતર ભર્યું છે અને પાટ હાંકીએ છીએ મિત્રો। જો આવી રીતનો પાટ હાંકીએ છીએ, પાટ હાંકવાનું કારણ એ કે આપણે આખા ખેતરમાં બધું સાણિયું ખાતર પથરાઈ જાય અને મસ્ત મજાનું થઈ જાય અને પછી આપણે પાવડી હાંકી નાખવાની છે। તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી લેજો મિત્રો। આપણી ચેનલને નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો। જે ભાઈઓ સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન પણ ઘંટડી પણ દબાવી દેજો અને કોમેન્ટ કરી દેજો। અમારા આશીષ પરમાર વિડીયો બનાવે છે। જો આવી રીતનું બધું લોકેશન છે અને આપણી વાડી છે મસ્ત મજાની। તો પૂરો વિડીયો જોજો મિત્રો અને આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો। લાઈક શેર કરતા રહેજો મિત્રો અને નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો। અને આવી મસ્ત મજાની સિંગ હવે પાકી ગઈ છે આપણે, તો સિંગ લેવાની તૈયારી થઈ ગઈ છે હવે આપણે। જો આવી રીતનું બધું લોકેશન છે આપણી વાડીનું મિત્રો, આંબાવાડી છે મસ્ત મજાની અને મસ્ત મજાની આપણી વાડી, એવી સુંદર લોકેશન અને જીઓ ટ્રેક્ટર ચાલી રહ્યું છે આપણી વાડીની અંદર। તો આવી રીતનું જીઓ ટ્રેક્ટર ચાલે છે, 4 ડ્રાઈ છે। તો જરાક કોમેન્ટમાં જણાવજો મિત્રો, 4 ડાઈ લેવાય કે ટ્રુ ડાઈ લેવાય એ જરાક કોમેન્ટમાં જણાવી દેજો મિત્રો। અને આવા નવા મિની બ્લોગ પણ તમને મળતા રહેશે મિત્રો। આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને ઘંટડી પણ દબાવી દેજો મિત્રો। તો બધા મિત્રોને જય માતાજી, બાપા સીતારામ, બાપા સીતારામ।